તો તમને મળદ કહું. એટલા માટે ભક્તિ ભાવની ભૂખી છે. ભક્તિમાં ભાવ ખપશે. આપણે રોટલા ગણીએ અને આપણા નોકર હોય ઘરે વાડીએ કામ કરતા હોય એ રોટલા ગળે, એમાં ફેર શું હે? આપણા લોટમાં દૂધ છે, મોણ નાખીને એકદમ બનાવીને મહળીને બનાવે, અને ઓલ્યા બિચારા કોરે કોરો હોય તો ઈ બરઠ થાય રહ્યો ને આપણો રોટલો પોચો થાય રહ્યો. જે મોણ નાખો રહ્યા ને ઈ પ્રેમ હે. મોણ હે ને ઈ પ્રેમ હે. ભક્તિ પ્રેમથી થશે. ભક્તિ જબરજસ્તીથી નહીં થાય. ભક્તિ પ્રેમ. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમ લક્ષણા ભક્તિ. બાપુ કહેતા કે અંદરથી પ્રેમ જગાડો, અંદરથી પ્રેમનો ધૂણો દુખાવી દો, પછી કોઈની તાકાત નથી. અમે તારા નામની અરે અલખના એ ધામની રે ધોણી રે દખાવી બેલી. અમે તારા નામની ખોજી રે ધોણી રે દખાવી બેલી. અમે તારા નામની અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેલી. અમે તારા નામને ખોજી રે ધૂણી રે દખાવી બેલી. અમે તારા નામને પાઠ કોઈના પ્રોગ્રામમાં ભજનની રમઝટ હાલે, અને એમાં સતી તોરા દે, સાસટિયા કાઠી અને ગત ગંગા બધી આ ભજન ગાતી હતી. અને આપાય ભાભીનું મેણું કે તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દે નાર લેવા માટે આ જેસલ અને ગમાણમાં ઘોડી છોડવા માટે ચોર બનીને આવ્યો તો, અને ઘોડી તોડાયો અને ગમાણમાં લકાઈ ગયો. માયલિક ઓર ઘાસ માથે ઓઢીને સંતાણો તો ઘોડીએ ખીલો ઉખડાયો, તો એ ખીલો ખોડ્યો અને એનામાં જેસલની હથેળીમાં ખીલો ખૂચી ગયો. પણ સૂરો હતો ને, એક ઉકાટો શબ્દ ના બોલ્યો કે મારી હથેળી વિંધાઈ ગઈ છે. હથેળીમાં ખીલો ખૂચેલો એક શબ્દ ના બોલ્યો. ગમાણમાં સંતાઈને ઉતો તો, અને આ બાજુ મહાધર્મનો આ ભઠ્ઠો વળતો હતો. અને છેલ્લે પાટકોરી પૂજા પૂરી થઈ, પ્રસાદ વેચાણો, એક પ્રસાદ વધ્યો. આ પ્રસાદ વધ્યો. સતી તોરાદે કેર્યા, કાઠી તપાસ કરો આજુબાજુમાં કોઈ પણ એક વ્યક્તિ, એક જીવ આ પ્રસાદ મહાપ્રસાદ વગર રહી ગયો હે. તપાસ કરો કે કોઈ આ ગતગંગામાં અહીંયા છે, પણ એ જીવાત્મા કદાચ સંતાયેલો હોય કે કદાચ આપણે દીઠો ના હોય, પણ એક જીવાત્મા અહીંયા છે. એટલે એક પ્રસાદ, આ મહાધર્મનો પ્રસાદ વધ્યો હે. અને તપાસ કરી કે ગમાણમાં ઘોડીએ ખીલો ઉખડાયો તો, ત્યાં તપાસ કરી તો આ જેસલ ઉતો પડ્યો હે. ભાઈ ઉભો થા, તો કે હાથમાં ખીલો ખૂચ્યો પડ્યો હે, ઉભો કેમ થવાય? ખીલો ઉખડ્યો, કાઢ્યો, અને હાથમાં લોહી નીકળે, હાથમાં લોહી નીતરતું, અને જેસલ આ ગત ગંગાના વચ્ચે આવે રહ્યો. બીજું બધું પછી, હમણાં આ ભાઈને પ્રસાદ આપો, પ્રસાદ આપો. જેસલે ડાબો હાથ આગળ કર્યો. ભાઈ, ડાબા હાથે પ્રસાદ ગ્રહણ ન કરાય, જમણા હાથે પ્રસાદ લેવાય. તો કે જમણા હાથમાં ખીલો ખૂચ્યો તો જમણો હાથ ઘાયલ હે, લોહી નીકળે રહ્યો, એટલે આ હાથથી નહીં લેવાય, આ હાથમાં આપો. ભાઈ, તારો હાથ આપ. તોરલે હાથમાં હાથ લીધો, હાથ જેવો લીધો,
હથેળી હંધાઈ ગઈ અને મહાપ્રસાદ એ હાથમાં પરોસાણો આ મહાધર્મ. અને જેસલે આ પેલો પરચો તોરલનો જોયો અને હાજા ગગડી ગયા. આહા હા હા, શું મહાધર્મનો પ્રસાદ, શું મહાધર્મની મહત્તા જુઓ તો ખરા. કારણ કે ભજન જ્યાં સુધી ગવાણું ત્યાં સુધી ગવાણમાં સાંભળ્યો એટલે મહાધર્મના શબ્દના જે કાને પડ્યા, કાનનો અવાજ હૃદયમાં ગયો, હૃદય પુલકિત થઈ ગયો અને એ મહાધર્મના એ જ્યોતના અજવાળે એ પ્રતાપે એ ગુરુ મહારાજની આજ્ઞા અને એની કૃપાથી કરી અને પહેલો પરચો જેસલને આ મળ્યો. પછી તો ઇતિહાસ ઘણો બધો આપણે જાણીએ રહ્યા. અને એ તરસ્યું રે લાગી જીવને હરિ તારા નામની. વાહ વાહ. આ તરસ જે અંદરથી લાગે ને તઈએ માય જાગે. આ તરસ આપણને નથી લાગતી. તરસ લાગેરી માયાની, તરસ લાગેરી મમત્વની, તરસ લાગેરી આપણને ખોટા કર્મ વિકર્મની. આ તરસમાં આપણું જીવન આખું હાલ્યું જાય રહ્યું. જ્યાં સુધી પરમાત્માના નામની તલપ નહીં જાગે, તરસ નહીં જાગે ને ત્યાં સુધી કામ નહીં થાય. કોને રે કાજે રે જીવડા જંખના તને જાગી, કે કોની રે વાટું જોતા ભવની આ ભાવટ ભાગી. તો કે તરસ્યું રે લાગી જીવને હરિ તારા નામની. જઈએ ઈ માંથી તલપ જાગૃત થાય, ઈ માંથી વૈરાગ જાગૃત થાય તો કામ થાય. પણ આપણો વૈરાગ કેવો હે? વૈરાગ ચાર પ્રકારના હોય: સાધારણ વૈરાગ, મંદ વૈરાગ, ઉન્મુની વૈરાગ અને તીવ્ર વૈરાગ. આપણો વૈરાગ છે સાધારણ વૈરાગ. મંદ વૈરાગ, સાધારણ વૈરાગમાં આપણું કેવું થાય એનું ખબર હે? અહીંયા નક્કી કરી નાખીએ કે ના ના કરશું 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 ને કરશું જ. પણ વૈરાગ સાધારણ હે એટલે ઘરે જઈએ હવે હવારે કરશું, પરમદી કરશું, આ પર્યાણમાં ને પર્યાણમાં આગળ વાળું બધું ભૂલાઈ જાય એટલે સાધારણ હે. અહીંયાથી ગાંઠ નથી વળાતી એટલે. અને એની જગ્યાએ કોઈક અહીંયા કને બાઈ ભાઈ હોય કે ભાઈ હોય અને કોઈક એમ કટુ વચન કીધું હોય તો એની ગાંઠ કેવી વળાઈ જાય રહી હે? કોઈક ખરાબ વેણ કીધું હોય તો એની ગાંઠ કેવી વળાઈ જાય રહી? આવી ગાંઠ જો આપણે સંતોના શબ્દોની, એટલે કીધું કે શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજો ગોળી ગોળી. પેલા દેશી આંબા થતા બાપા, હવે કેસર થયા. પેલા દેશી થતા અને દેશી થતા ને તેથી અમારા અમે બધા નાનકડા તે બાપુજી વાળીએ 200 આંબા આપણા કને દેશી હતા. તે વાડમાં ફરવા જઈએ ને આંખ જડે ને આંખ દેશી આંબાની તો આમ એવી ગોળી નાખે અને પછી આમ દાંડલો કાપે એટલે એકદમ શેડ નીકળે. ઈ શેડ મોઢામાં મૂકે ને ઈ કેવી લાગે. એવા શબ્દ જો આપણને મીઠા લાગે, આંબાની શાખ જેવા જો શબ્દ સત્સંગના મીઠા લાગે, મહાપુરુષના શબ્દ જો આપણને હૃદયમાં ઉતરી જાય ને તો જેવી સત્સંગની ઈ જે આંબાની શાખ એ સત્તા શબ્દો સંતોના ભાઈ પીજો ગોળી ગોળી. બીજા કડવામાં કીધું કે સત્ય સમશેર લઈને મારજો 5-25 ની ટોળી. સમશેર એટલે તલવાર, સત્યની શમશેર એટલે સત્યની તલવાર લેજો. અસત્ય રંગે કદાપી સત્ય રંગાશે નહીં. યાદ રાખજો, સત્ય જેના કને છે, જેને સત્યને પકડ્યું છે એનું જ રિઝલ્ટ આવશે. બાકી અસત્ય ગમે એટલું બળ કરે એક વખત કરશે. ખોટાડો હોય ને, ખોટાડો એક વખત એટલું બળ કરે ને એની બધી છાતીનું બળ વાપરી નાખે પણ અંતે ખોટું હોય ને એ ખોટું થઈને જ ઊભું રહે. એ સાચું કોદીએ ને કેદીએ ના થાય. કારણ કે સત્ય હે ને એ પરમાત્માનું સ્વરૂપ હે અને પરમાત્મા કોઈ દિવસ ખોટા હોય નહીં. જેની પાસે ધર્મ છે, જેની પાસે શ્રદ્ધા છે, જેની પાસે જ્ઞાન છે અને જેની પાસે સત્ય છે અને સત્ય છે એની જ પાસે પરમાત્મા છે અને પરમાત્મા છે ને એનો જ વિજય છે. ખોટાડા કૌરવો હતા ને,
બધું પચાવી લીધું તું, ખોટાડા હતા, ઓલ્યા જંગલમાં ફરતા હતા ને તોય ચોકિયા કરે. શું કરે રહ્યા ને, ક્યાં જાય રહ્યા ને, આ કરે રહ્યા ને, તે કરે. હવે ઓલ્યાને નથી તપારું કાંઈ ખપતું નહોતું, અમને ખાવા દેવું નહોતી, કોઈ પીડા કરતા, તોય ચોકીઓની આ કરતા હતા કે ઓલ્યા શું કરે રહ્યા. આ ખોટાડા કેટલા હતા તોય આજ ચોકી કરે લ્યો. પણ ઓના ભેગા ભગવાન હતા એટલે ઓની ચોકી હું કરતા હતા. ઓલ્યા ટેસ્ટ ઉઈ રહેતા હતા અને ઊંઘ નહોતી આવતી. કારણ કે અસત્યને સત્ય સાબિત કરવું તો ના થાય ને. અમને એક નાટકનો એક ડાયલોગ યાદ આવ્યો. જય ચિત્તોડ નામનો, સત્યના જય નામનો એક નાટક હતો. એનામાં એક ડાયલોગ હતો દાસભાઈ, કારણ કે અમે પહેલા થોડાક શું એ બાબતમાં માનતા. એક ડાયલોગ હતો કે અસત્ય રંગે કદાપી સત્ય રંગાશે નહીં. અરે વાદળ ભલે ને આવે, સૂર્ય ઢંકાશે નહીં. જે માર્ગ પર ઓલ્યા જાય છે એ માર્ગ કદી ના ઠીક છે. અરે સંતોને શાસ્ત્રો કહે છે કે આખર સત્ય કેરી જીત છે. આખર તો આપણી જીત યાદ રાખજો. હવે પિયાવા આવ્યું હવે આ છેલ્લા ફાંફા મારે રહ્યા. આ અહીંયાથી મારો સંદેશો હે. કારણ કે આ પ્લેટફોર્મ મારા સદગુરુનું હે અને મારા સદગુરુની નિંદા કરે, મારા સદગુરુ વિશે જેમ તેમ બોલે કેદીએ ના સાખી લેવાય. એટલે મારો સંદેશ હોય કે ગમે એટલા ફાંફા મારો, અંતે તો જીત આપણી છે ને છે. અરે અરે વાહ વાહ, જય હો. અંતે આપણી જીત છે. કારણ કે અસત્ય રંગે કદાપી સત્ય નહીં રંગાય. તમે વાતો ગમે એટલી કરો ને, ખોટું તો ખોટું થઈને જ ઊભું રહેશે. વાદળું ગમે એટલું મોટું હોય પણ સૂર્યને કેટલી વાર ઢાંકી શકે. વાનું ઝોકું આવે એટલે ઢંકાયેલું વાદળું પછી હટી જાય તો સૂર્ય તો ઉગનારો છે. કારણ કે એ ચમકતો હીરો હે, એ ધર્મ ધારણ કરેલી એક, જેને કહેવાય ધર્મનું ધારણ કરેલી પ્રતીક હે, ઈ સત્ય હે. આજે જાગતો દેવ અને સાક્ષી દેવ હોય ને તો એ સૂર્યનારાયણ. અરે અરે, તો કે જે માર્ગ પર ઈ જાય છે ને, હમણાં દેગામમાં મીટિંગ થઈ હતી એની